જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 6 માં આવેલ મદીનાનગર સોસાયટીમાં 360 દિવસ ગંદા ગટરના પાણી ભરી રહેવાથી લોકો પરેશાન। રાધનપુર નેશનલ હાઈવે નંબર 27ની ગટરનું પાણી ગંદુ પાણી ગટર પૂરી થતા તમામ ગંદુ પાણી મદીનાનગરમાં જતું હોય તેને લઈને રહીશો ભોગવી રહ્યા છે હાલાકી। ગટરનું ગંદુ પાણી અને વરસાદી પાણી એક થતા લોકોમાં મુસીબતમાં ગંદા પાણીના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે। રિપોર્ટર ચેતન પંચાલ, પાટણ। મદીનાનગરમાં પાણી હે ને છેલ્લા 12 થી 13 વર્ષથી આવેલ છે। આ ગટરનું વરસાદનું આ બધું પાણી અહીંયા ભેગું થાય છે। આ પાણીનો હજુ સુધી નિકાલ થયો નથી। આનો જમ બને તેમ ત્યાંથી અહીંયાથી નિકાલ કરાવો તમે। હવે એટલી અમારી નમ્ર વિનંતી છે તમને તમારી પાસે। છોકરા બીમાર થાય, અમે બીમાર થઈએ, છોકરા ભણવા નહીં જતા। અહીં આગળ ગંદકી ખૂબ ફેલાઈ ગઈ છે। આનો હવે તમે કોઈ નિરાકરણ લાવો એટલી અમારી નમ્ર અપીલ છે તમને। હવે આ બધું ગટરનું પાણી અહીંયા ભેગું થાય છે, એનો કોઈ નિકાલ થતો નથી। રાધનપુર મદીનાનગર જેઠાસર ઘણા ટાઈમથી વરસાદનું પાણી વારંવાર ભરાઈ રહે છે અને કોઈ નિકાલ થતો નથી અને છોકરા પણ ભણવા જઈ શકતા નથી અને વારંવાર અંદર સાપ એરું જે વારંવાર બહારનું પાણી આવે છે અને વારંવાર સાપ અને એવું નીકળી જાય છે અને કોઈ નિકાલ થતો નથી। ગટરની કોઈ વ્યવસ્થા નથી અને ગટરનું બહારનું પાણી અંદર આવી જાય છે। અમે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી। મારું નામ ઇકબાલભાઈ ઇમામભાઈ કાચી, રાધનપુર।